નાની એમથી ખેતીવાડી કરેલી છે પણ તમે કો મારા પાસે ટાઈમ નથી વોઇસ કવર કરવાનો, મને આવડતું નથી. માતાજી બધાને જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5:05 થઈ ગઈ છે. તો આજ છે ને મેં મોડો વિડીયો ચાલુ કર્યો છે કેમ કે મયુર ઓલીવાડીએ ફોન લેતા ગયેલા હતા તો એ બપોર મને આપતા ગયા, પણ બપોર પછી છે ને હું ને પ્રિશા બે સૂઈ ગયા હતા. તો અત્યારે હવે જાગ્યું તો મેં કીધું લે વિડીયો બનાવવાનો તો બાકી છે એટલે મેં અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારમાં છે ને એક વસ્તુ તમને બતાવું. જો અહીંયા થાંભલા પાસે છે ને નાની એમથી ખેતીવાડી કરેલી છે પ્રિશાના દાદાએ. એમાં છે ને તુલસીમાં રોપેલા છે, પણ મારે ત્યાં પાસે તો જવાય નહીં, નગર પાસે જઈને બતાવત. હવે બસ થોડાક દિવસો છે, હવા મહિનો પૂરો થઈ જાય ને એટલે પછી બતાવીશ ત્યાં જઈને. તો એવી બધી માન્યતાઓ હોય કે હવા મહિનો પૂરો થાય ને ત્યાં સુધી મંદિર પાસે ન જવાય ને એવું બધું હોય. તો અત્યારમાં તો છે ને હવે બહાર બહુ જ પવન છે, 2 દિવસથી છે ને મિત્રો પવન બહુ જ ઉડે છે. પણ હવે કોને ખબર ક્યારે રે, એની કરતાં તો વરસાદ આવી જતો હોય ને એ સારું. પવન રાંધવામાંયથી કેટલુંક કેવરાવે એમ. મારા હાહુ બિચારા કંટાળી જાય ને ધવાડો છે ને બધું એમાં રહોડું એવું છે કે તો પવન આમ ન હોય એટલે ધવાડો બધો ઉપર આવે. તો એ બિચારા તોયથી કરે છે. ગેસનો બાટલો તો કંઈ અહીંયા પૂરી નથી દેતા. જો કનોડામાંથી જોતું હોય ને અમારું વ્લોગ તો કેજો પૂરી દેતા હોય તો અમારે એસબીનો બાટલો છે. અહીંયા છે ને હું આવી ગઈ હતી પ્રિશાના કપડાં લેવા જે હુકાતા હતા ને. તો અહીંયા છે ને અમારે માંડવી જવો કાંઈક આવી થઈ ગઈ છે. જો મસ્ત મજાની થઈ ગઈ. હવે ટૂંક સમયમાં ઓળા પડે ને એવી થઈ જશે. હજી તો વાર લાગશે પણ થઈ જશે. તો તમારે બધાને ખાવી હોય તો આવી જાય ઓળા. અને આ છે ને બકાલાનો કેરો આ બાજુ એક કરેલો છે ને ઓલી સાઈડે કરેલું છે. આ વખતે તો બહુ ઘણું બધું બકાલું કરી નાખેલું છે. જો આ ગવાર એટલો થઈ ગયો છે. ઓલી સાઈડ છોળી ને ઓલી પાપડી આવે ને એ છે. અને અહીંયા છે ને હળદર ઉગવા માંડી છે એક કેરામાં નાની નાની. જો તો અહીંયા છે ને અહીંયા એક કેરો કરેલો છે, બાકી તો બધી ઓલી વાડીએ શેતતી 3 વીઘાની જે આગળના વ્લોગમાં આવ્યું હતું. તો હાલો પાકી જાય. હજી તો એને બહુ વાર લાગશે, કદાચ તો 8 મહિના લાગતા છે. મને બહુ ખબર નથી કેમ કે મેં પહેલી વાર હળદરનો છોડ જ પહેલી વાર જોયો છે. તો ઉગી જાય પછી આવજો ખાવા. તો અહીંયા છે ને જો લાકડાનો સ્ટોક કરી નાખેલો છે અમારા બાએ. અને આ છે આપણું ગોડાઉન જેમાં આપણે પહેલાં સૂતા હતા. તો હાલો આપણે જઈએ અંદર કેવું છે એમ. હવે તો એટલે આ તો તાળું મારેલું છે. તો અહીંયા અમે તો અમારા રૂમમાં હોઈએ ને એટલે તાળું મારીને વહી ગયેલા છે. એમાં છે ને સુખાભાઈ હોય ને ફ્રીજ ને એવું છે, એમાં હજી તેલ ને એવું પડ્યું કે એટલે તાળું મારીને વહી જાય. ધ્યાન ન રહે. જો કે કોઈ આવે તો નહીં, પણ તોય તે સેફટી સારી છે. તો હાલો પછી પાછા મળી. તો મિત્રો આપણે ગયેલા હતા બીજી વાડીએ માંડવીનું નેંદવા, અને બપોર પહેલાં છે ને ખાતરનું નાખવાનું હતું. એટલે આપણી પાસે તો જરાક એટલો ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો. પણ આ છે ને કિરણે વિડીયો બનાવ્યો હશે. આજ મને જ ખબર નહોતી કે આજે બનાવશે. એને સવારમાં કીધું મારે આજ કંઈ બનાવો નહીં, મારી પાસે ટાઈમ નહીં, કપડાનું ધોવાનું છે. મેં કીધું 2-3 તો ક્લિપ લેજો એટલે બીજું હું હેન્ડલ કરી લે, ગમે એમ કરીને બનાવી જ કરો. કેમ કે ડેલી વિડીયો બનાવું એ ડેલી કાંઈક ને કાંઈક નવું કન્ટેન્ટ લાવવાનું થોડુંક મુશ્કેલી પડી જાય છે. પણ કાંઈ વાંધો નહીં, કાંઈ તમારા બધાના સપોર્ટના કારણે ધીમે ધીમે હાલે છે. તો આપણે ડેલી લાવીએ છીએ. ક્યારેક એવું થઈ જાય ક્યારેક એવું થાય કે વિડીયો ન આવે, પણ કાંઈક કામ ને એવું હોય ને તો ન આવે. બાકી તો વિડીયો ડેલી આવે જ હતી, બરાબર ને. ને એ તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે એકદમ જોરદાર. આમ જો આવું વાતાવરણ હોય ને મજા આવે. જો ને આ બાજુ ને મારા પપ્પા જાય છે ગામમાં દવાનું ને એવું દળાવવા અને છાશ દૂધ ને એવું લેવા. ને આ જો મારા તમારા કારણે મારા મિની વ્લોગ ને બનતા. આમ જો હાઈ વાત છે મિત્રો, મારા કારણે છે ને કિરણના મિની વ્લોગ એને બનતા. કેમ કે વોઇસને એવું કવર કરવાનું હોય ને એને છે ને ડેલી કાંઈક ને કાંઈક નવી ક્લિપ લેવાનું હોય. પણ એ થોડોક આમ વિચારમાં પડે કે મારે ડેલી કેવી ક્લિપ લેવી વિડીયોની. તો 2 દિવસથી લીધેલ પડી, આજ નહીં પડી ને કાલ નહીં પડી, એવું છે પરમ દિવસ નહીં. પણ તમે કહો મારા પાસે ટાઈમ નથી વોઇસ કવર કરવાનો, મને આવડતું નથી. તને શીખડાવી દે, ધીમે ધીમે શીખડાવું તો શું. કહી દીધું આ રાતે ક્યારેક ક્લિપ બનાવું જ્યારે, પણ તોય ભૂલાઈ જાય એમ છે. એમાં એડિટિંગ કરતાં કિરણને ફાવતું નથી. કેમ કે એટલે વોઇસ કવર કરેલો હોય ને છેલ્લે જો કટ મારો ને એ એને નથી આવડતું. બાકી તો બીજું બધું આવડે છે. ના જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમ છે એક તો એ તે ઘરમાં મને નથી બોલતા હો. ક્યારેક સબસ્ક્રાઇબ કરો એ મને પણ બોલતા નહોતું આવડતું.
પણ હવે ધીમે ધીમે વિડીયો બનાવને એટલે આવડી ગયું નકર ક્યારેક ભગા થઈ જાય કામ તમે થંબનેલ ને શું કહો થંબલાઈન થંબલેન હા. હા થંબલેન કરતો અમુક શબ્દો એવા છે ને મિત્રો ક્યારેક ઓકવર્ડ આમ બોલાય જાય પણ ભાષા તેવી છે અમારે કાઠિયાવાડી એમ તો મારું થોડુંક બોલવાનું થોડુંક તોતડું છે પણ તોય હાલે છે કાંઈ વાંધો નહીં જેવું છે તેવું બોલું છું જો તોય વિડીયો બને અમુક લોકો કે મને બોલતા નથી આવડતું મને આવું બોલાય જાય ને આવું એવું કાંઈ નહીં તમે એકવાર ખાલી કેમેરો લઈને આમ ઊભા રહી જાઓ ને કે મારા જે વ્લોગ બનાવો છે ગમે એમ કરીને તો તમારાથી બને એટલે બને હું જો અત્યારમાં બોલું છું અમુક શબ્દો હજી નથી મારાથી બોલાતા અમુક શબ્દો હજુતા ને બોલાતા તોય ક્યારેક બોલું છું પણ મનથી એકવાર વિચાર લેવાનું કે મારે કાંઈક ને કંઈક કરવાનું છે એટલે ગમે એવા શબ્દો બોલો હાલે જ તે એવું છે બરાબર ને બરાબર મને પેલા બીક લાગતી કેમ કેમેરા સામે આવી જાય ને એટલે મને આમ કિરણ છે ને બીક બહુ લાગતી વ્લોગ બનાવવા પણ હવે છે ને હમણાં તને રાગે પડી ગયું છે ને આ મારે છે ને બહુ એવી ડ્રાઈવર છે પણ રાત ને આ તો દિવસે આખો દી હું ને રાતે જાગું ગા બહુ હેરાન કરે રાત હા પણ એ પાછું કેટલા ખબર મિત્ર લગભગ સવારના 3-4 વાગે ને હે ક્યારે હેરાન કરે કેટલા ખબર 12 વાગે જાગે પછી કેટલા 1 વાગ્યા સુધી જાગે પછી પાછી સુઈ જાય ને પછી 3 વાગે જાગે પછી સવાર સુધી પછી હુવાનું નહીં આપણે નહીં હુવાની નહીં રહે એવું એ પ્રિશા લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કહી દો એકવાર બધાને હાલો કહી દો હા એમ કે એવું છે તો હાલો આપણે હાથ પગ ધોઈ નાખી પેલા ફટાફટ તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને આયા છે ને જો કિરણ દવા પીવે છે પણ દવા પીતા બળ પડે છે દવા શું કડી ગયું આમ હાલ આ દવા આખી પી દઉં જો એ આખી ને હવે આમ જો આ બી હતી એવી તું પી જાય ટાઈમ ટુ ટાઈમ દવા પીવો ટી તોય પછી આ નકર હું ટાઈમ નથી આ જો આ છે જો એવું ને દવા પીવા ટાઈમ ટુ ટાઈમ તો કંઈક શરીરને થોડું કામ થાય શક્તિ મળે શક્તિ આમ તમે તમારે અણશક્તિ આવી ગઈ ને એટલે ઓહો અણશક્તિ એમને ન આવે એવું છે ભાઈ તો મસ્ત મજાની પીસા શું ના દવા પીએ પણ દવા પીતા થોડીક હાલ આવે છે ટાઈમ ટુ ટાઈમ પીતી નહીં એવું નથી શરૂઆતમાં હે ઓલી બધી દવા પીધી તા આવડી આ દવા હે ને પડી રહી હતી એવું પાછું એવું છે તો આજ તો વિડીયો કિરણે બનાવ્યો હતો હવે કાલે તે પણ આજ તો મિત્રો આજ સવારમાં હે ને વહેલા જાગવાનું કેમ કે સવારમાં હે ને કેટલા વાગે 6 કે 5 5:30 વાગે જાગવાનું હોય ને 6 વાગે દવા છાંટવાની ખંડની એ પાછા આખા પાળામાં એટલે વહેલા જાગવું જો કેમ કે સવારમાં પવન એટલો હોય ને એટલે થોડોક વહેલા છાંટે ને તો વધારે સારું પડે એવું છે કેમ હા અમારે પૈસા જગાડી દે વહેલા એટલે છે ને પિક્ચરનો વિડીયો એન્ડ કરી નાખો અને સવારમાં વહેલો અપલોડ કરી નાખીને પછી 8 વાગે વિડીયો આવશે તો આજનો વ્લોગ આ સુધી આશા છે વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ આવજો હાલો